નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેપી ઇન્સ્ટિટ્યૂટમાં ધોરણ 12 ગણિત પ્રકરણ 2 ત્રિકોણમિતિ પ્રતિવિધેયમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના ચોથા વિડિયોની અંદર આપણે એક્સરસાઇઝ 2.2 ના દાખલાઓ ગણવા જઈ રહ્યા છીએ. એ પહેલા અગાઉના વિડિયોની અંદર તમને જે મેં બતાવેલું, જે સૂત્રો મેં તમને સમજાવેલા, એ સૂત્રો તમને બરાબર યાદ હોવા જોઈએ. ખાસ કરીને 6 ત્રિકોણમિતિ વિધેયો કે જે વિધેયો એના યોગ્ય મર્યાદિત પ્રદેશ અને સહપ્રદેશની અંદર એક એક અને વ્યાપ્ત હોય, એટલે કે એમના પ્રતિવિધેય વ્યાખ્યાયિત થતા હોય, એ પ્રદેશો બરાબર યાદ હોવા જોઈએ. ઉપરાંત ત્રીજા વિડિયોની અંદર જે તમને સૂત્રોની ચર્ચા કરી છે, એ બધા સૂત્રો પણ સારી રીતે આવડતા હશે તો જ આજના આ એક્સરસાઇઝના દાખલાઓ તમને આવડશે. જો તમને કોન્ફિડન્સ ન હોય તો અગાઉના ત્રણ વિડિયો એક વખત ફરીથી જોઈ લો, પછી જ આ વિડિયોની અંદરના પ્રશ્નો તમે જોજો. ઓકે, તો શરૂ કરીએ મિત્રો. સ્વાધ્યાય 2.2 નો દાખલા નંબર 1. ચાલો મિત્રો, તો જોઈએ એક્ઝામ્પલ નંબર 1 ઉપર આપણને ટાઇટલ આપ્યું છે સાબિત કરો કે. આપણે 4 પ્રશ્નો સાબિત કરવાના છે. એ પૈકીનો પહેલો પ્રશ્ન 3 sin inverse x equal to sin inverse of 3x minus 4x cube, જ્યાં x belongs to negative half to half. આ સમરૂપ અંતરાલ છે. આટલાની અંદર જો x ની કિંમત હોય તો આ પરિણામ ડાબા બરાબર જબા સાચું છે એવું સાબિત કરવાનું છે. તો મિત્રો, આપણને અહીંયા આગળ sin ઇન્વર્સ નું પ્રતિવિધેય ડાબી બાજુ અને જમણી બાજુમાં દેખાય છે. તો આપણે sin ઇન્વર્સ ના પ્રદેશ અને સહપ્રદેશને એકવાર યાદ કરી લઈએ. sin ઇન્વર્સ એનો પ્રદેશ છે -1 to 1, 2 એનો સહપ્રદેશ છે -π/2 to π/2. ઓકે, આ આપણને આપ્યો છે. એટલે કે અહીંયા જે સહપ્રદેશ આપ્યો છે -1 to 1, સંખ્યા રેખા ઉપર આપણે લઈએ, અહીંયા 0, આ 1 અને આ -1/2, 1, બરાબર? 0, -1 અને 1. હવે આપણને આટલાની અંદર જો x ની કોઈ પણ કિંમત હોય તો એ કિંમત માટે sin ઇન્વર્સ x ની કિંમત -π/2 ને π/2 ની અંદર મળશે, એ ગેરંટી છે, કારણ કે આ વિધેય છે. અને વિધેયની વ્યાખ્યાના નિયમ મુજબ પ્રદેશ ગણનો પ્રત્યેક સભ્ય વિધેય દ્વારા સહપ્રદેશ ગણના અનન્ય સભ્ય સાથે સંકળાય, બરાબર? અને હવે આટલામાં કિંમત આપી છે આપણને, અહીંયા આપી છે x belongs to -1/2 એટલે x ની કિંમત જો આ બંનેનું અડધું અહીંયા લઉં -1/2 અને આ બંનેનું અડધું લઉં 0 અને 1 નું 1/2, તો આટલા સમૃદ્ધ અંતરાલની અંદર જો x ની કિંમત હોય તો આપણને sin ઇન્વર્સ વિધેય આમાંની કોઈ કિંમત સાથે જોડાઈ અને એ જે મૂલ્ય બનશે -π/2 અને π/2 ની અંદર આવશે જ, બરાબર? એટલે એ રીતે આપણે અહીંયા આપેલી શરત છે ત્યાંથી પ્રશ્ન ગણવાની શરૂઆત કરીશું. તો જોઈએ મિત્રો આન્સર. અહીં x belongs to -1/2 to 1/2 માટે કોઈક y belongs to, y કેમાં મળશે? જો x ની કિંમત આ બંનેની વચ્ચે હોય તો y ની કિંમત ક્યાં મળશે એ પણ આપણે વિચારવું જોઈએ, બરાબર? તો એના માટે આપણે જોઈએ કે -π/2 થી π/2 ની અંદર sin છે એ વધતું વિધેય છે, એટલે -1/2 ની કિંમત કરતા 1/2 ની કિંમત મોટી જ હોય sin ઇન્વર્સમાં, બરાબર? તો અહીંયા આપણે sin ઇન્વર્સ -1/2 લઈએ તો sin ઇન્વર્સ માંથી નેગેટિવ સાઈન બહાર આવે તો માઈનસ, અને sin 1/2 એટલે π/6 અને sin ઇન્વર્સ 1/2 એટલે π/6. તો y ની કિંમત આપણે આટલા અંતરાલમાં મળશે જ, માટે કોઈક y belongs to આ મળે જ કે જેથી sin ઇન્વર્સ x = y થાય.
મતલબ કે જો x ની કિંમત આમાંથી લઈએ તો y ની કિંમત આમાં મળે કે જેથી sin ઇન્વર્સ x = y થાય. અને આ પ્રતિવિધેયની શરતોનું પાલન કરે છે કારણ કે પ્રદેશ આ છે, સહપ્રદેશ આ છે અને આ બંને ગણો જે છે એ એમના ઉપગણો છે. નેગેટિવ 1/2 1/2 પ્રદેશનો ઉપગણ છે અને નેગેટિવ π/6 to π/6 એ સહપ્રદેશનો ઉપગણ છે. એટલે પ્રતિવિધેયની શરતનું પાલન થાય છે. તેથી આપણે કહી શકીએ કે x = sin y. બરાબર, આને આપીએ નંબર 1. ચાલો હવે જમણી બાજુની અંદર આપણે x ની કિંમત મૂકીશું અહીંયા આગળ. તો હવે જમણી બાજુ બરાબર sin ઇન્વર્સ 3x - 4x³ = sin ઇન્વર્સ 3 sin y - 4 sin³ y. ઓકે, મેં x ની જગ્યાએ sin y ની કિંમત મૂકી છે. હવે તમે આ સૂત્ર જુઓ તો આ સૂત્ર કોનું દેખાય છે? 3 sin y - 4 sin³ y. આ sin 3y નું સૂત્ર છે. બરાબર, તો આના બરાબર લખીએ sin ઇન્વર્સ sin 3y. હવે અહીંયા પ્રતિવિધેય છે sin ઇન્વર્સ અને આ વિધેય છે. તો પ્રતિવિધેય અને વિધેયનું સંયોજન તદેવ થાય એટલે આપણને ખબર છે કે આ 3y થાય. પણ આ 3y થાય એનું કારણ આપણે આપવું પડશે. કયું કારણ? તો કે 3y એ એની બાજુમાં જે વિધેય છે sin એના પ્રદેશમાં હોવું જોઈએ. અને sin નો પ્રદેશ, sin ઇન્વર્સ નો સહપ્રદેશ એ sin નો પ્રદેશ થશે. એટલે sin નો પ્રદેશ આ છે એની અંદર y આવવું જોઈએ. તો એના માટે આપણે કારણ લખીએ. આપણો y શેમાં છે? ઉપર જુઓ, y belongs to -π/6 to π/6. અને હવે આને આપણે 3 થી મલ્ટીપ્લાય કરીએ તો 3y છે આને મલ્ટીપ્લાય થશે નાને sin વિધેય વધતું છે એટલે અસમતા બદલાવાનો કોઈ પ્રશ્ન નથી. એટલે આને 3 થી મલ્ટીપ્લાય કરું એટલે -π/2 to π/2 આપણને મળે અને 3y છે પ્રદેશની અંદર આવી જાય છે એટલે આનો લોપ થયો. અને હવે y ની જગ્યાએ આપણે પાછી કિંમત મૂકી દઈએ. શું હતી? sin ઇન્વર્સ x. તો = sin ઇન્વર્સ x અને એ તો આપણે જમણી બાજુમાં જોઈતું હતું તો આને કહીએ = જમણી બાજુ. તો આ રીતે આપણે આ પ્રશ્નની સાબિતી મળશે. ઓકે, જોઈએ આના જેવો નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 2. ચાલો મિત્રો, તો આપણે આ ટાઇટલ સાબિત કરો કે ની નીચે એક્ઝામ્પલ નંબર બીજો જોઈએ. આગળ જે આપ્યો તો દાખલો એના જેવો જ સેમ છે. ત્યાં sin ઇન્વર્સ હતું, અહીંયા cos ઇન્વર્સ છે. બરાબર છે. અને x belongs to -½ to 1 એ આપણે રેન્જ આપી છે. એટલે અહીંયા આગળ sin વિધેય નથી. sin વિધેય છે એ વધતું છે, આ cos ઇન્વર્સ વિધેય છે ઘટતું છે. કઈ રીતે ખબર પડશે? જરાક આપણે આલેખ દ્વારા પણ સમજૂતી જોઈ લઈએ ઝડપથી. અહીંયા 1 આ -1 0 to π, કારણ કે cos નો પ્રદેશ 0 થી π માં છે. આ બંનેનું અડધું આપણે π/2 લઈએ એટલે ઉપરથી ગ્રાફ આમ નીચે આવશે. તમે જુઓ છો મારો હાથ કન્ટિન્યુઅસ ઉપરથી છેક સુધી નીચે આવ્યો એટલે આખા પ્રદેશમાં એ ઘટતું વિધેય છે. બરાબર, આપણને રેન્જ શું આપી છે? 1/2 થી 1. અહીંયા 1/2 છે. આટલી રેન્જ આપણને આપી છે અને આટલી રેન્જમાં આપણો ગ્રાફ આ રીતનો છે. બરાબર, એટલે કે જો એક્સિયમ ની કિંમત 0 હોય તો cos ની કિંમત 1 આવે છે અને એક્સિયમ ની કિંમત અહીંયા 1/2 ક્યારે આવશે? અહીંયા π/3 હશે તો. બરાબર, cos π/3 1/2 એટલે 0 લઈશું ત્યારે આપણને શું મળશે? 1 અને π/3 લઈશું ત્યારે આપણને મળશે 1/2 cos π/3 1/2. તો આ રીતના પ્રદેશની અંદર આપણે કિંમતો લેવાની છે. બરાબર, તો હવે આપણે જવાબ આનો આપીએ આન્સર. અહીં x belongs to 1/2 to 1 માટે કોઈક y belongs to જો 0 થી π/3 નો ઇન્ટરવલ મળે છે. બરાબર, આ 0 થી π/3 ના ઇન્ટરવલમાં તમે જુઓ ગ્રાફની કિંમતો બધી છે. આટલી કિંમતો, આ બધી કિંમતો. અને આપણે અહીંયા cos 1/2 કિંમત મેળવી છે. cos θ = 1/2 તો θ = π/3 એ ઉર્ધ્વ સીમા છે એટલે આપણે અહીંયા ઉર્ધ્વ સીમા π/3 અને અધર સીમા 0 એટલે 0 થી π/3 0 થી π/3 માં આપણને કિંમત મળશે. કોની? x ને સંગત cos ઇન્વર્સ x ની કિંમત. તો એના માટે કોઈક y belongs to આ મળે જ
કે જેથી cos ઇન્વર્સ x ઇક્વલ ટુ y થાય. જો x ની કિંમત તમે આમાંથી લેશો તો y ની કિંમત તમને 0 થી π/3 માં મળશે અને તેથી x બરાબર cos y આવું થાય. આને નંબર આપો 1. ઓકે, અને હવે આપણે જમણી બાજુ લઈએ. હવે જમણી બાજુ બરાબર cos ઇન્વર્સ 4x³ - 3x ઇક્વલ ટુ cos ઇન્વર્સ 4x³ x ની જગ્યાએ હું cos y કિંમત મૂકીશ 4 cos³ y - 3 cos y. ઓકે, બંને જગ્યાએ મેં કિંમત મૂકી. હવે આ સૂત્ર જુઓ, આ કોનું સૂત્ર બન્યું? cos 3y નું સૂત્ર. આના બરાબર cos ઇન્વર્સ cos 3y બરાબર. હવે જુઓ, પ્રતિવિધેય અને વિધેયનું સંયોજન છે અને એ તદેવ થાય. એ તદેવ થશે ખરું, પણ તમારે આ 3y છે એ કોષના પ્રદેશમાં છે અને કોષનો પ્રદેશ 0 થી π છે, એ આપણે બતાવવું પડશે. તો એના માટે આપણે કારણ લખશું. આપણે y શેમાંથી લીધો તો લઈએ, y belongs to 0 to π/3 imply that 3y લઈએ આપણે. તો બધાને આપણે 3 થી ગુણીએ છીએ એટલે 0 ને 3 થી ગુણીએ તો 0 અને 3 થી ગુણીએ તો π. અને તમે જુઓ 3y છે 0 થી π માં આવે છે અને એટલા માટે આ તદેવ વિધેય થયું અને y ની જગ્યાએ પાછી કિંમત મૂકી દઈએ આપણે ઇક્વલ ટુ 3 cos ઇન્વર્સ y ઇક્વલ ટુ ડાબી બાજુ. આ આપણે જોતું હતું એ આપણને મળ્યું. જમણી બાજુ આપણે લીધી અને ડાબી બાજુ આપણે સાબિત કરી. ઓકે, ખૂબ સહેલો દાખલો છે મિત્રો. જો આ તમને પ્રદેશ અને સહપ્રદેશનો આઈડિયા ક્લિયર હોય તો દાખલામાં પછી કાંઈ લેવાનું નથી, બિલકુલ સહેલો છે. ઓકે, જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 3. ચાલો મિત્રો, આપણે એક સાથે બે દાખલા જોવાના છે, ત્રીજો અને ચોથો દાખલો. બંને એક જ રીતના છે. ચોથો દાખલો હું ગણાવીશ એટલા માટે કે ચોથા દાખલામાં tan ઇન્વર્સ 1/2 ની આગળ 2 મલ્ટીપ્લાય કરેલો છે. જેવી રીતે હું ચોથો દાખલો આ ગણીશ, તમારે એ જ રીતે આ ત્રીજો દાખલો ગણવાનો છે હોમવર્કમાં. અને આને હું હોમવર્ક આપું છું અને કઈ રીતે કરવાનું છે હોમવર્ક એ તમારે ચોથો દાખલો જોશો એટલે આવડશે. સાબિત કરો કે અહીંયા કોઈ શરત આપણને આપી નથી, બધી જ કિંમતો ફિક્સ છે. એટલે આપણે tan ઇન્વર્સના સરવાળાના સૂત્રનો ઉપયોગ કરવાનો છે. આમાં લખીએ આપણે ડાબી બાજુ બરાબર 2 ટાઈમ tan ઇન્વર્સ હાફ પ્લસ tan ઇન્વર્સ 1/7. હવે આ જે 2 ટાઈમ્સ લખેલું છે, બે ગણું છે, એને આપણે છૂટું પાડી દઈએ. tan ઇન્વર્સ 1/2 પ્લસ tan ઇન્વર્સ 1/2 પ્લસ આ tan ઇન્વર્સ 1/7. આ તો છે આ 2 ટાઈમ્સ હતું, બે ગણું હતું, એને આપણે છૂટું પાડી દીધું. 2x હોય તો x + x આપણે જેમ લખીએ એ રીતે આને લખવાનું. હવે આ tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y બરાબર. અહીંયા તમે જુઓ x અને y બંને ધન છે. આપણે સૂત્ર આપણે જ્યારે આપ્યું tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y, તો આ સૂત્રની અંદર આપણે શું કર્યું હતું? tan ઇન્વર્સ ને કોમન લઈ લીધું. આજે યાદ રાખવાની રીત કહું છું, આવી રીતે કોમન લેવાય નહીં, પણ યાદ રાખવા માટે tan ઇન્વર્સ કોમન લઈ લો તો અંદર શું વધ્યું? તો કે x પ્લસ y. પછી છેદમાં લખવાનું છે કે અહીંયા 1 પ્લસ હોય તો -xy અને આમાં xy ની કિંમત જે છે એ ગુણાકાર x અને y નો ગુણાકાર એ 1 કરતા નાનો હોવો જોઈએ. જો નાનો ન હોય અને આ છેદની સંખ્યા ઋણ થતી તો આમાં પાઈ ઉમેરી દેવાના. શા માટે ઉમેરવાના એ સૂત્રો વખતે મેં ચર્ચા કરી. ઓકે, અને જો xy નો ગુણાકાર 1 થઈ જતો હોય તો છેદ 0 થાય તો આ π/2 થઈ જાય, તો ખોટી સૂત્ર બની જાય. એટલે હવે અહીંયા તમે જુઓ x ધન છે, y પણ ધન છે અને આ સૂત્ર પ્રમાણે આપણે ગણીએ તો ઇક્વલ ટુ tan ઇન્વર્સ મેં કોમન લીધા 1/2 પ્લસ 1/2 છેદમાં અહીંયા પ્લસ છે એટલે માઈનસ 1 માઈનસ આ બેનો ગુણાકાર 1/4 પ્લસ tan ઇન્વર્સ 1/7. ઓકે, હવે આમાં લસા લેવાનો છે. જો અહીં લસા લેવામાં ખાસ કાળજી રાખવાની. 1/2 પ્લસ 1/2 એટલે 1 તમે લખશો તો પછી અહીંયા તમે લસા લઈને છેદનો છેદ ઉપર લઈ જવા દેવું પડશે. એને બદલે તમે ચોકડી ગુણાકાર કરો, 2 એક સાથે ગુણો, 2 એક સાથે ગુણો એટલે 2 × 2 2 × 2 અને છેદમાં લસા થયો 4
અને અહીંયા તમે લસા લેશો તો છેદમાં 4 છે, એ 4 ને 4 કેન્સલ થઈ જાય. તો આને લખવાનું tan ઇન્વર્સ 2 એક સાથે ગુણ્યા એટલે 2, આ 2 એક સાથે ગુણ્યા એટલે 2 છેદમાં 4 અને આના છેદમાં 4, એ 2 કેન્સલ થશે. 4 એકા 4 માઈનસ 1 વત્તા tan ઇન્વર્સ 1/7. ઓકે, હવે આનું સાદુરૂપ આપીએ આપણે. તો tan ઇન્વર્સ 2 ને 2 4, 4 માંથી ગયા એટલે 3, 4/3 પ્લસ tan ઇન્વર્સ 1/7. ઓકે, અને અહીંયા આગળ ફરીથી આ જ સૂત્ર, આ x અને આ y, બરાબર, અને એ સૂત્ર અહીંયા વાપરીએ તો ઇક્વલ ટુ tan ઇન્વર્સ હું કોમન નહીં લઉં તો 4/3 પ્લસ 1/7 છેદમાં 1 પ્લસ છે તો માઇનસ, આ બેનો ગુણાકાર, 4 એકા 4 ને 7 તેરી 21. ઓકે, હવે ફરીથી જો લસા લઈએ, 7 તેરી 21 લસા છે, 7 ને આની સાથે ગુણવાનો, 3 ને આની સાથે ગુણવાનો, ઇક્વલ ટુ tan ઇન્વર્સ 7 ચોકુ 28 વત્તા 3 એકા 3 છેદમાં 21 માઇનસ 4, અંશનો છેદ 21 અને છેદનો છેદ 21 કેન્સલ આઉટ, ઇક્વલ ટુ tan ઇન્વર્સ 28 ને 3 31 અને 21 માંથી 4 જાય તો 17. અને આપણે જોઈતું તો શું, tan ઇન્વર્સ 31 છેદમાં 17, એ તો આવી ગયું. તો આને કહીશું આપણે જમણી બાજુ. બરાબર, તો આ જે રીતે મેં દાખલો કર્યો અને આ દાખલામાં સૂત્ર મેં જે 2 વખત વાપર્યું, એક વખત અહીંયા વાપર્યું આ બેનો સરવાળો અને એનું સાદુરૂપ પછી અહીંયા વાપર્યું. તમારે આ સૂત્ર આ દાખલામાં એક જ વખત વાપરવાનું, આ x અને આ y, અને આ જ રીતે લસા લઈને સાદુરૂપ આપશો એટલે ઓટોમેટિક આવી જશે. બરાબર, તો આ રીતે આપણે ત્રીજો અને ચોથો દાખલો જોયો. જોઈએ મિત્રો પાંચમો દાખલો. ચાલો મિત્રો, એક ટાઇટલ આપ્યું છે આપણને, નીચેના વિધેયોને સાદા સ્વરૂપમાં લખો, મતલબ કે એનું સાદું રૂપ આપો. જે આ કોમ્પ્લિકેટેડ ટર્મ્સ છે અહીંયા અંદર tan ઇન્વર્સ પછી, એને ખૂબ સરળ સ્વરૂપમાં ફેરવવાનું છે. બરાબર, જો અહીંયા આપણે આપ્યું છે શું, tan ઇન્વર્સ √1 + x² - 1 ડિવાઇડ બાય x, x નોટ ઇક્વલ ટુ 0. તો આ જે શરત આપી છે એ શરત માત્ર છેદમાં શૂન્ય ન આવે એના માટે છે. બરાબર, અને tan ઇન્વર્સ x માટે x ની કિંમત r માંથી લઈ શકાય છે. બરાબર, એ આપણને ખબર છે. તો આપણે અહીંયા x નોટ ઇક્વલ ટુ 0 માટે કંઈક એવી કિંમત ધારીએ, અહીં x નોટ ઇક્વલ ટુ 0 માટે કોઈક y બિલોંગ્સ ટુ tan નો સહપ્રદેશ કયો છે tan ઇન્વર્સ માં, તો કે -π/2 to π/2 મળે કે જેથી tan ઇન્વર્સ x ઇક્વલ ટુ y થાય. એટલે મેં અહીંયા tan ઇન્વર્સ x ઇક્વલ ટુ y લીધું છે. ધેટ મીન્સ કે x ઇક્વલ ટુ tan y થયું. બરાબર, અને આ જે x ની કિંમત છે એ મારે અહીંયા મૂકવાની છે. મેં આવી ધારણા શા માટે કરી એ પહેલા સમજી લેવું જોઈએ. કેમ મેં tan ઇન્વર્સ જ લીધું, ત્રિકોણમિતિ વિધેય તો 6 છે, એમાંથી tan ની પસંદગી કેમ કરી એ મેં થોડીક મેન્ટલ માનસિક ગણતરી કરી છે. કઈ, તો કે અહીંયા x ની જગ્યાએ મારે એવું ત્રિકોણમિતિ પ્રતિવિધેય મૂકવું જોઈએ કે જે વિધેય મૂક્યા પછી 1 + x² નું એ ત્રિકોણમિતિનું કોઈ સૂત્ર બને. અને આ x ની જગ્યાએ જો હું tan y મૂકું તો 1 + tan² y એટલે sec² y, આ સૂત્ર બન્યું. એવું સૂત્ર કંઈક બનવું જોઈએ, એટલા માટે મેં આ ધાર્યું છે. આને હું નંબર 1 આપીશ. બરાબર, હવે આપણે આપ્યું છે લખીએ, tan ઇન્વર્સ વર્ગમૂળ 1 + x² - 1 ડિવાઇડ બાય x, આના બરાબર tan ઇન્વર્સ વર્ગમૂળ 1 + x ની જગ્યાએ કિંમત મૂકું tan² y - 1 ડિવાઇડ બાય x, x ની જગ્યાએ આપણે મૂકવાનું છે tan y ઇક્વલ ટુ tan ઇન્વર્સ 1 + tan² એટલે sec². બરાબર, અને sec² ને એનું વર્ગમૂળ દૂર થાય તો મોડ આવે. આ નિયમ આપણને ખબર છે, √(x² = mod x થાય. તો અહીંયા √(sec²x) થશે. બરાબર, એટલે mod sec(x) થશે. પણ sec છે એમાં જે y છે એ કયા ચરણમાં છે, -π/2 to π/2 માં છે. જો અહીંયા -π/2 થી π/2 માં છે. એટલે કે આ પહેલું ચરણ અને ચોથા ચરણમાં છે. અને પહેલા ચોથા ચરણની અંદર કોષ ધન છે એટલે એનું વ્યસ્ત sec પણ ધન છે, એટલે આ sec જ રહેશે.
એટલે અહીંયા માનાંક મૂકવાની જરૂર નથી, તમે સીધું sec y - 1 ડિવાઇડ બાય tan y આવું લખી શકો. પણ કારણ આપવાનું, કારણ કે y belongs to -π/2 to π/2 માં sec y greater than 0 છે. આ લખવું પડે કારણ, બરાબર? કારણ કે અહીંથી વર્ગ અને વર્ગમૂળ દૂર થાય એટલે માનાંક આવે, તો માનાંક દૂર કરવામાં જો sec y ધન હોય તો ધન આવે, પણ sec y ઋણ હોય તો બહારથી ઋણથી મલ્ટીપ્લાય કરીને એને ધન બનાવવું પડે, કારણ કે આ પોઝિટિવ ક્વોન્ટિટી છે. હવે આમાં આપણે લસા લઈએ તો tan ઇન્વર્સ 1 - cos y sin cos માં ફેરવું છું, છેદમાં sin y છેદમાં cos y એટલે sin y, અંશનો છેદ cos y ને છેદનો છેદ cos y કેન્સલ થશે, એટલે આ રીતે આપણે 1 - cos y છેદમાં sin y મળશે. અને આના બરાબર tan ઇન્વર્સ, જો 1 - cos y નું સૂત્ર મૂકું તો આનું સૂત્ર આવશે 2 sin સ્ક્વેર y/2, અને sin y નું સૂત્ર આવશે 2 sin y/2 cos y/2 આવું આવશે, બરાબર? હવે તમે જુઓ આમાંથી 2 અને 2 કેન્સલ થઈ ગયા, એક sin y/2 કેન્સલ થઈ ગયા, અને એક sin y/2 અંશમાં વધે છેદમાં cos y/2, આ બંને ભેગું કરશો તો શું બનશે? tan y/2. એટલે અહીંયા લખો tan ઇન્વર્સ tan y/2 એટલું હોય. અને હવે y છે એ નેગેટિવ π/2 to π/2 માં જો હોય તો એનું અડધું એની અંદર હોય જ, બરાબર? એટલે અહીંયા લખીએ આના બરાબર y/2, જો આ નીચે ઇક્વલ ટુ છે એ ઇક્વલ ટુ ની નીચે, આ જેમ બરાબરની નીચે બરાબર હાઈલા આવે છે એમ આ બરાબરની નીચે આ બરાબર છે, મારે અહીં જગ્યા નથી એટલે હું અહીં લખું છું y/2. આ બંનેનો લોપ કર્યો અને એનું કારણ આપણે બતાવવું પડશે. y/2 છે એ tan ના પ્રદેશમાં છે, તો આપણે કારણ લખશું, કારણ કે y belongs to -π/2 to π/2 implies that y/2 belongs to, આને બે વડે ભાગું તો આને બે વડે ભગાય તો -π/4 to π/4, અને એ આની અંદર છે જ, બરાબર? એટલે આ y/2 થયું. અને હવે y ની જગ્યાએ હું કિંમત મૂકી દઉં તો 1/2 tan ઇન્વર્સ x. તો આ આપણને એકદમ સાદા સ્વરૂપમાં મળ્યું, જે સરળ સ્વરૂપ છે અથવા તો સાદું સ્વરૂપ છે, જે સરળ સ્વરૂપ છે અથવા તો સાદું સ્વરૂપ છે. કોનું? આપેલો પ્રશ્ન હતો એનું. તો આ રીતે બરાબર કાળજી રાખી શાંતિથી કઈ વસ્તુ કઈ રીતે અપ્લાય કરવામાં આવી છે એને જોઈ અને પછી જ દાખલો ગણવાનો, જેથી કરીને ધીરે ધીરે ગણિત આપણું મજબૂત થતું જાય. ઓકે, જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ નંબર 6. ચાલો મિત્રો, એક્ઝામ્પલ નંબર 6 માં આપણને વિધેય આપ્યું છે tan ઇન્વર્સ 1/√x² - 1. એમાં x ની કિંમત 1 કરતા મોટી છે. સ્વાભાવિક છે કે જો x ની કિંમત 1 કરતા મોટી હોય તો એનો વર્ગ કરો તો 1 કરતા મોટી થાય, અને 1 કરતા મોટી સંખ્યામાંથી 1 બાદ કરો એટલે ધન સંખ્યા થાય, ધન સંખ્યા હોય તો જ વર્ગમૂળ નીકળે. એટલે અહીંયા આ શરત બહુ મહત્વની છે. ઓકે, હવે અહીંયા x ની જગ્યાએ મારે એવી કિંમત ધારવી જોઈએ કે જેથી કરીને આ ત્રિકોણમિતિ વિધેય બને અને આ શરતનું પણ પાલન થાય. તો આપણે લખીએ આન્સર આપવાની સાથે, અહીં x greater than 1 માટે કોઈ y belongs to, ખાલી જગ્યા છોડ દઉં છું હું, ત્યાં તમારે પૂરવાની ખાલી જગ્યા, y belongs to ખાલી જગ્યા મળે કે જેથી આને શું બનાવવું છે? અહીંયા મારે ત્રિકોણમિતિ વિધેય મૂકવું છે. કયું મૂકવું કે જેથી કરીને મને tan ઇન્વર્સ ની અંદર કંઈક ગણતરી કરતા સરળ સ્વરૂપ થાય? તો અહીંયા x ની જગ્યાએ આપણે જે ત્રિકોણમિતિ વિધેય મૂકીશું એમાં આપણે કયું લેવું એ નક્કી કરવાનું છે. જો sec² θ - 1 લઈએ તો બી ચાલે, આ આપણે y લીધું છે એટલે sec² y - 1 લઈએ તો એ tan² y થાય, અને cosec² y - 1 લઈએ તો cos². પણ તમે બરાબર જોશો તો અહીં રેસિપ્રોકલ છે, એટલે જો અહીંયા છેદની અંદર કોટ વાળું બને તો એ પાછું tan માં ફરી જાય, એટલે આને કોટમાં બનાવવાનો પ્રયત્ન કરવો પડે, અને કોટમાં બનાવવા માટે x ને મારે cosec લેવું પડે. એટલે હું અહીંયા લખીશ કે y belongs to ખાલી જગ્યા મળે કે જેથી x બરાબર cosec y થાય. હવે x બરાબર cosec y નું પ્રતિવિધેય બનાવવા માટે y શેમાં હોવું જોઈએ? y belongs to -π/2 to π/2 માઈનસ આનું મધ્યબિંદુ દૂર કરવું પડે 0, બરાબર? પણ તમે હજુ જુઓ
આટલું બધું લેવાની જરૂર હતી? તમે જુઓ x ધન છે તો x ની કિંમત ધન તો છે પણ 1 કરતા મોટી છે, બરાબર? અને x ની કિંમત 1 કરતા મોટી હોય ત્યારે કોસેક y ની કિંમત, આપણે આ ધન છે ત્યારે y ની કિંમત ક્યાં આવશે? જો ચોથા ચરણની અંદર આ ચોથું ચરણ ને પહેલું ચરણ થાય, ચોથા ચરણની અંદર sin ઋણ છે એટલે કોસેક y ઋણ થાય, મતલબ કે x ગ્રેટર ધેન 1 છે એટલે આપણો y છે પહેલા ચરણમાં છે, એટલે આટલું બધું પણ લેવાની જરૂર નથી. તમે જો ખાલી આટલું જ લીધું હોત 0 to pi -0 -0 ન લખો અને અહીંયા તમે આટલું લખો તો પણ આ પૂરતું છે, કારણ કે x ગ્રેટર ધેન 1 છે એટલે y આની અંદર હોવો જોઈએ અને પ્રતિવિધેયની શરતોનું પણ પાલન થાય અને તેથી y ઇક્વલ ટુ કોસેક ઇનવર્સ x આવું લખી શકાય. આને નંબર આપો 1, બરાબર? અથવા ઉપરનાને 1 નંબર આપો તો નીચેનાને 2 નંબર આપવાનો. હવે આપણે જે સાબિત કરવું છે એ જોઈએ. હવે tan ઇનવર્સ 1 upon વર્ગમૂળ x² - 1 બરાબર tan ઇનવર્સ 1 upon વર્ગમૂળ x ની જગ્યાએ કિંમત મૂકી આપણે આ તો cosec સ્ક્વેર y - 1 આના બરાબર tan ઇનવર્સ 1 upon, ચાલો cosec સ્ક્વેર માઈનસ y એટલે cot સ્ક્વેર y અને cot સ્ક્વેર y ની અંદર આપણે મોડ લઈએ એટલે મોડ cot y અને y આપણો પહેલા ચરણમાં છે એટલે ધન છે એટલે સીધું અહીં લખાશે cot y, બરાબર? કારણ કે y પહેલા ચરણમાં છે. y belongs to 0 to pi by 2 implies cot y greater than 0. જો શા માટે લખવું પડે? અહીંયા વર્ગ અને વર્ગમૂળ દૂર થાય એટલા માટે. અને cot y ને આપણે શું લખીએ? tan y, બરાબર? અને y પહેલા ચરણમાં છે એટલે પ્રતિવિધેયની શરતનું પાલન થાય છે. આ બંને કેન્સલ થઈ ગયા. y કારણ લખવાનું y belongs to 0 to pi by 2 અને y ની જગ્યાએ કિંમત મૂકી દઈએ cosec ઇનવર્સ x, જે સરળ સ્વરૂપ છે. કોનું સરળ સ્વરૂપ? તો આપણને જે આ કોમ્પ્લિકેટેડ ટર્મ આપ્યું હતું એનું આ સરળ સ્વરૂપ થયું. ઓકે, જો મિત્રો cosec ઇનવર્સ x આવ્યું છે. હવે ચોપડીની પાછળ તમે જવાબ જોશો તો ત્યાં કંઈક જુદો જવાબ છે. ત્યાં કયો જવાબ છે એ તમને હું કહું. આ સૂત્ર આપને ખબર છે, sec ઇનવર્સ x પ્લસ cosec ઇનવર્સ x ઇક્વલ ટુ પાઈ બાય 2 x ગ્રેટર ધેન 1 મોડ x ગ્રેટર ધેન 1. હવે મોડ x ની અંદર બંને પોસિબિલિટી આવી, x 1 કરતા મોટો હોય અથવા x નેગેટિવ 1 કરતા નાનો હોય, પણ આપણને એ મોટો આપ્યો છે એટલે બંને માટે સાચું છે, બરાબર? હવે આમાંથી cosec ઇનવર્સ x મેળવીએ સૂત્રનો કરતા કરીએ તો આને આપણે આ બાજુ લઈ જઈએ તો આ પરિણામને આ રીતે પણ લખાય પાઈ બાય 2 માઈનસ sec ઇનવર્સ x અને કોમા કરીને x ગ્રેટર ધેન 1, બરાબર? એટલે ચોપડીની પાછળ આ જવાબ આપ્યો છે અને આપણને આ જવાબ મળ્યો. જો અહીંયા તમે y બરાબર cosec ઇનવર્સ x લીધું, બરાબર? એટલે કે x બરાબર cosec y લીધું, એનો બદલે જો તમે x બરાબર sec y લીધું હોત તો તમને સીધો આ જવાબ મળી જાય. તો તમારે પેલું ફેરવવું પડે નહીં, પણ ગમે તે મળે, અહીંથી મેળવો કે ત્યાંથી મેળવો, ગણતરી તો એક જ સરખી છે. ઓકે, જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ 7. ચાલો મિત્રો, એક્ઝામ્પલ નંબર 7 માં tan ઇનવર્સ ઓફ વર્ગમૂળ 1 - cosec છેદમાં 1 + cosec 0 લેસ ધેન x લેસ ધેન pi, આને આપણે સરળ સ્વરૂપમાં ફેરવવું છે, બરાબર? તો અહીંયા હું રકમને બીજી વાર નથી લખતો, અહીંયા જ લખી દઉં છું. અહીં આટલું આપેલ છે, આના બરાબર tan ઇનવર્સ, ચાલો આ વર્ગમૂળની અંદર જે કિંમત છે એનું આપણે મૂલ્ય મૂકીએ. આના સૂત્રો 1 - cosec એટલે 2 sin square x by 2 અને 1 + cosec એટલે 2 cos square x by 2. 2 અને 2 કેન્સલ, sin છેદમાં cos એટલે tan. તો આને આવી રીતે લખાય tan square x by 2 અને અહીંયા x by 2 આવ્યું છે, આને 2 થી ડિવાઈડ કરીએ 0 લેસ ધેન x by 2 લેસ ધેન pi by 2, બરાબર? આ x by 2. હવે જો x by 2 પહેલા ચરણમાં આવ્યું એટલે આ ધન છે, એટલે આને લખીએ આપણે tan ઇનવર્સ, વર્ગ અને વર્ગમૂળ દૂર થાય તો મોડ આવે, પણ મોડની અંદર tan x by 2 છે એ ધન છે કારણ કે x by 2 પહેલા ચરણમાં છે, એટલે અહીંયા આવશે સીધું tan x by 2, કારણ tan x by 2 પોઝિટિવ છે. હવે કારણ ઉપર લખ્યું છે એટલે પોઝિટિવ છે અને હવે પોઝિટિવ છે આ
અને x/2 છે એના પ્રદેશમાં છે એટલે આ બંનેનો લોપ પણ થઈ ગયો x/2 અને આમાં આપણે કઈ ધારણા કરી નથી એટલે x/2 જે આવ્યો એ જ આપણો જવાબ જે સરળ સ્વરૂપ છે ઓકે તો ખૂબ જ સહેલો દાખલો છે બે સ્ટેપનો જવાબ પ્રશ્ન છે જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ 8 ચાલો મિત્રો એક્ઝામ્પલ નંબર 8 માં જોઈએ આપણે સરળ સ્વરૂપમાં ફેરવવાનું છે tan ઇન્વર્સ આ x ની કિંમત આપી છે 0 x π/2 મતલબ પહેલા ચરણમાં છે ઓકે અહીંયા tan ઇન્વર્સ છે આમાં કંઈક આપણે એવું કરીએ કે tan વિધેયમાં ફેરવાઈ જાય બરાબર તો અહીં આપેલ છે હું રકમ નથી લખતો આની નીચે ઇક્વલ ટુ લખીએ ઇક્વલ ટુ tan ઇન્વર્સ અંશ અને છેદને હું કોસેક્સ વડે ડિવાઈડ કરું છું બરાબર અને કોસેક્સ વડે જ્યારે હું ડિવાઈડ કરું છું ત્યારે જેનાથી હું ડિવાઈડ કરું એ કિંમત શૂન્ય નહીં હોવી જોઈએ અને જો x ની કિંમત 0 લેવાની નથી 0 લઈએ તો પણ વાંધો નથી cos 0 1 થાય 1 થી ડિવાઈડ કરવામાં વાંધો નથી અને 0 થી π/2 માં ક્યાંય cos x નું મૂલ્ય શૂન્ય નહીં થાય પણ π/2 માટે cos π/2 0 થાય પણ π/2 તો લેવાનું જ નથી આપણે એટલે કોઈ પ્રશ્ન નથી એટલે આને લખાય 1 - sin x છેદમાં cos x એટલે tan x છેદમાં અહીંયા 1 + sin x છેદમાં cos x એટલે tan x બરાબર અને કારણ કાંઈ આપવાની જરૂર નથી અંશ અને છેદને cos x થી ડિવાઈડ કર્યું છે ઓકે હવે આ જે સૂત્ર છે એને જો તમને ડાયરેક્ટ ફાવે ને તો એ રીતે બી લખાય નહીં તો પછી 1 ની જગ્યાએ તમારે કિંમત મૂકવી પડે tan π/4 - tan x ડિવાઈડ બાય 1 પ્લસ આ tan x ના ગુણાકારમાં 1 છે બરાબર એ 1 ની જગ્યાએ હું કિંમત મૂકું tan π/4 tan x બરાબર જો તમને ડાયરેક્ટ ન આવડે તો આ એક વચ્ચે સ્ટેપ લખવાનું અને ડાયરેક્ટ આવડે તો આ સ્ટેપ લખવાની પણ જરૂર નથી તમે સીધું આ સ્ટેપ લખી શકો tan ઇન્વર્સ tan π/4 - x આ સૂત્ર તમે ડાયરેક્ટ જો તમને આમાંથી સીધું લખતા આવડે તો લખાય બિલકુલ ખોટું નથી આનું કારણ સાદુરૂપ આપો tan π/4 એટલે 1 - tan x છેદમાં 1 માઈનસ છે તો પ્લસ tan π/4 * tan x tan π/4 એટલે 1 * tan x એટલે આવી જાય બરાબર હવે આ બંનેનો લોપ કરવા માટે tan ઇન્વર્સ અને tan નો લોપ π/4 - x છે tan ના પ્રદેશમાં આવવું જોઈએ અને એ આપણે અહીંથી ચેક કરવાનું છે અને કારણ લખીશું 0 x π/2 આ આપણે આપ્યું છે મારે માઈનસ જોઈએ છે એટલે હું માઈનસ થી મલ્ટીપ્લાય કરીશ તો -π/2 -x 0 જો નેગેટિવ થી મલ્ટીપ્લાય કરું એટલે અસમતા બદલાય અસમતા ન બદલાય તો પદ બદલાય સૌથી મોટું સૌથી નાનું સૌથી મોટું બરાબર મેં પદ બદલ્યા છે અસમતા લેસ ધેન વાળી એમ નમ રાખી છે હવે મારે π/4 આમાં ને આમાં ઉમેરવાના છે તો અહીંયા π/4 ઉમેરું આમાં તો π/4 - π/2 લેસ ધેન π/4 - x લેસ ધેન 0 - π/4 એટલે -π/0 પ્લસ π/4 ઉમેરું છું ને બધામાં π/4 ઉમેરું છું એટલે પ્લસ લખવાની જરૂર નથી હવે π/4 - π/2 એટલે -π/4 થશે રાઈટ એ ઉપર નીચે બે વડે ગુણો બે ના છેદ સરખા થયા 1 - 2 એટલે -1 લેસ ધેન π/4 - x લેસ ધેન π/4 તો આ 10 ના પ્રદેશમાં આવી ગયો બરાબર નેગેટિવ π/2 થી મોટું છે અને π/2 થી નાનું છે એટલે આ બંનેનો લોપ થયો એટલે આ આવશે π/4 - x અને આમાં કંઈ આપણે ધારણા કરી નથી એટલે જે આપણને મળ્યો છે એ જ આપણું સરળ સ્વરૂપ છે જે સરળ સ્વરૂપ છે ઓકે ચાલો મિત્રો તો જોઈએ એક્ઝામ્પલ નંબર 9 માં tan ઇન્વર્સ x છેદમાં વર્ગમૂળ a² - x², mod x લેસ ધેન a. હવે જો mod x થી ધન સંખ્યા છે કારણ કે કોઈ પણ સંખ્યાનો માનાંક એટલે ધન સંખ્યા અને ધન સંખ્યા કરતા a મોટો છે એટલે a ઓટોમેટિકલી ધન છે એટલે આમાંથી મારે a ને નીચે લાવવો છે ધન સંખ્યા વડે હું ડિવાઈડ કરી શકું બરાબર તો અહીં mod x લેસ ધેન a implies mod x/a લેસ ધેન 1 બરાબર અને બેને હું a થી ડિવાઈડ કરું અને એ ધન સંખ્યા છે એટલે માનકમાં જવા દેવામાં વાંધો નહીં તો mod x/a લેસ ધેન 1 એટલે કે x/a ની કિંમત -1 અને 1 ની વચ્ચે છે આ મોડ છે એટલે -1 અને 1 ની વચ્ચે છે
ધીસ ઇમ્પ્લાઇઝ ધેટ કોઈક y બિલોંગ્સ ટુ, હવે શેમાં લેવો એ આપણને ખબર નથી, પણ આપણે પેલા વિધેય લઈએ પછી આપણે નક્કી કરીએ શેમાં લેવો. કોઈક y બિલોંગ્સ ટુ ખાલી જગ્યા મળે કે જેથી x બરાબર, અહીંયા મારે શું મૂકવું જોઈએ, બરાબર, એ વિચારવાનું છે. તો અહીંયા x ને મારે શેમાં ફેરવવાનો છે, આખું સાદુરૂપ આપતા મને tan લાવવું છે. એટલે અહીંયા x/a ની જગ્યાએ મારે કોઈ ત્રિકોણમિતિ વિધેય લેવું. ધારો કે હું sin લઉં, x sin y થાય, બરાબર. x નહીં પણ x/a sin y, x/a, કારણ કે sin y ની કિંમત -1 અને 1 ની વચ્ચે, અને sin y વિધેય મેં ધાર્યું એટલે y નો જે પ્રદેશ હોય એ મારે લેવાનો. તો -π/2 2π/2 આ sin ના વિધેયનો પ્રદેશ છે. y આની અંદર મળે કે x/a sin y થાય, અને તેથી x a sin y થાય. અને હવે આ કિંમતને આપણે અહીંયા મૂકીએ. તો હવે tan inverse x divided by square root a square minus x square equal to tan inverse x ની જગ્યાએ હું લખું છું a sin y છેદમાં વર્ગમૂળ a square minus x ની જગ્યાએ મૂકું કિંમત એટલે a square sin square y. આવું થશે, બરાબર. હવે જો આમાંથી a square કોમન નીકળે, અને a square કોમન નીકળ્યા પછી વર્ગ અને વર્ગમૂળ દૂર થાય, એટલે અથવા તો એક સ્ટેપ આપણે આગળ લખી દઈએ. ચાલો, a sin y છેદમાં વર્ગમૂળ a square 1 sin square y, a square કોમન લીધા પછી શું વધ્યું 1 sin square y એટલે cos square y, બરાબર. અને આમાં અહીંયા બાજુ કિંમત લખું ઇક્વલ ટુ tan ઇન્વર્સ a sin y છેદમાં, જો એ પોતે ધન સંખ્યા છે, મેં હમણાં એ વાત કરી હતી, માના કરતા મોટી, એટલે ધન સંખ્યાનો વર્ગમૂળ તમે લઈ લેશો એટલે મોડ a આવે, એ ધન છે એટલે a આવશે. અને cos square y નો વર્ગ અને વર્ગમૂળ દૂર થાય તો મોડ cos y આવે, પણ cos y છે એ આ ચોથા અને પહેલા ચરણમાં છે, બરાબર. અહીંથી આ -π/2 થી π/2 આ ભાગમાં છે, આ ચોથું ચરણ અને આ પહેલું ચરણ. પહેલા ચોથામાં જે તમે જોશો તો cos છે એ ધન છે, એટલે એ cos ધન છે એટલે એ પોઝિટિવ જ રહેશે, એટલે cos y એને કેન્સલ થઈ એટલે આ શું બન્યું tan ઇન્વર્સ ઓફ tan y. અને હવે આ બંને નો લોપ થશે કારણ કે y ની કિંમત એના પ્રદેશમાં છે જ, બરાબર. ધીસ ઇઝ ઇક્વલ ટુ y, કારણ કે y બિલોંગ્સ ટુ -π/2 to π/2, બરાબર. અને અહીંયા મેં સમરૂપ અંતરાલ લીધો છે, એને જરાક આપણે એકવાર ચેક કરી લઈએ. જો હું અહીંયા π/2 ની કિંમત મૂકું તો x a થાય, અને x a હોય તો છેદ 0 થાય, એટલે x a નથી, એટલે આ સમરૂપ અંતરાલ નહીં રાખવાનો. અહીંયા કયો અંતરાલ રાખવો પડશે, વિવૃત અંતરાલ રાખવો પડશે, કારણ કે π/2 લઈ જ નહીં શકાય. π/2 લઈશ તો x a થશે, ને x a થશે તો છેદ 0 થશે, એટલે અહીંયા વિવૃત અંતરાલ જ રાખવો પડે. અને વિવૃત અંતરાલમાં હોય તો આ બેનો લોપ થાય, વાંધો ન આવે y. અને હવે y ની પાછી કિંમત મૂકીએ તો y ની કિંમત કઈ આવશે, sin આ બાજુ જશે, એટલે બરાબર sin ઇન્વર્સ x/a. ઓકે, અહીંયા પ્રતિવિધિની વ્યાખ્યા મૂકો. અને આ જે આપણે મળ્યું તે સરળ સ્વરૂપ, જે સરળ સ્વરૂપ છે. ઓકે, ચાલો મિત્રો 10મા દાખલામાં જોઈએ tan ઇન્વર્સ of 3a² x - x³ divided by a³ - 3ax². માં a પોઝિટિવ નંબર છે અને x ની રેન્જ આપી છે -a/√3 x a/√3. ઓકે, તો અહીંયા a પોઝિટિવ નંબર છે એટલે આને આથી આપણે ડિવાઈડ કરશું, બરાબર. અહીં a પોઝિટિવ -a/√3 x a/√3 implies that -1/√3 x/a 1/√3, અને આ x/a છે એના બરાબર હું tan θ ધારી લઉં. તો હવે x/a = tan θ લેતા, જુઓ x/a tan θ લેતા x/a ની કિંમત આમાં થાય તો θ ની કિંમત શેમાં થશે, આની જગ્યાએ અહીંયા tan ઇન્વર્સ tan
અહીંયા ટેન ઇનવર્સ, અહીંયા આ ટેન આ બાજુ ગયું એટલે ટેન ઇનવર્સ એક્સ બાય એ, અને આ બાજુ ટેન ઇનવર્સ, તો અહીંયા ટેન ઇનવર્સ ઓફ નેગેટિવ 1/√3 ક્યારે થાય? તો કે નેગેટિવ π/6 હોય તો લેસ ધેન થીટા લેસ ધેન π/6. બરાબર? આ બધામાંથી તમે ટેન થીટાનું મૂલ્ય મેળવો તો તમને આ કિંમતો મળશે અને એને કોરસ્પોન્ડિંગ આ વેલ્યુ બરાબર બંધ બેસતી આવશે. અને તેથી tan ઇનવર્સ 3a² x - x³ ડિવાઇડ બાય a³ - 3ax² ઇક્વલ ટુ, અહીંયા આપણે કિંમતો મૂકવાની છે, ઇક્વલ ટુ tan ઇનવર્સ 3a² અને x ની કિંમત મારે મૂકવાની છે. x બરાબર કેટલું થાય? a આ બાજુ જાય તો a tan થીટા થાય, એટલે x ની જગ્યાએ મારે કિંમત મૂકવાની છે a tan થીટા માઈનસ x³ એટલે a³ tan ક્યુબ થીટા, a³ tan ક્યુબ થીટા ડિવાઇડ બાય a³ એમનેમ રહેશે માઈનસ 3a x ની સ્ક્વેર, a આ બાજુ ગયા બે બાજુ વર્ગ એટલે a² tan સ્ક્વેર થીટા આવું થશે. અને આનું સાદુરૂપ આપણે આપીએ તો tan ઇનવર્સ, તમે જુઓ આમાં a³ આમાં a³ આ a³ કોમન નીકાળીને કેન્સલ કરી દઈએ તો અહીંથી શું વધશે? 3 tan થીટા માઈનસ tan ક્યુબ થીટા ડિવાઇડ બાય 1 - 3 tan સ્ક્વેર થીટા આટલું થશે. અને આ જે છે એ સૂત્ર કોઈકનું બન્યું. કોનું સૂત્ર બન્યું? tan 3 થીટાનું. આના બરાબર tan ઇનવર્સ tan 3 થીટા. આ tan ઇનવર્સ એમ નામ, આ જે છે એ tan 3 થીટાનું સૂત્ર. ઓકે? અને હવે તમે જુઓ tan ઇનવર્સ અને tan આ બે પ્રતિવિધેય અને વિધેય છે અને એનું સંયોજન તદેવ થાય એટલે આ 3 થીટા આપણને મળશે. બરાબર? તો ઇક્વલ ટુ 3 થીટા, પણ એનું કારણ આપણે આપવું પડશે કારણ કે આ 3 થીટા છે નેગેટિવ π/2 થી π/2 tan નો જે પ્રદેશ છે એમાં આવવું જોઈએ, પણ એ આવશે. તમે જુઓ અહીંયા કારણ કે નેગેટિવ π/6 લેસ ધેન થીટા લેસ ધેન π/6 ઇમ્પ્લાઇઝ 3 વડે ગુણ્યા નેગેટિવ π/2 લેસ ધેન 3 થીટા લેસ ધેન π/2 આ આવી જાય છે આટલું. અને આના બરાબર 3. હવે થીટા કેટલું થશે? થીટા તો tan આ બાજુ લઈ નહીં કારણ કે પ્રતિવિધેયની શરતોનું પાલન થાય છે એટલે 3 tan ઇનવર્સ x/a. બરાબર? તો આ રીતે આપણે 10મા દાખલામાં પણ સરળ સ્વરૂપની અંદર ફેરવું આને લખવાનું જે સરળ સ્વરૂપ છે. ઓકે? તો આજના દિવસ માટે મિત્રો આ 10 દાખલા પૂરતા છે. અપેક્ષા રાખું છું કે તમને આ 10 દાખલામાં સમજ પડી હશે. જો મિત્રો ન સમજ પડી હોય તો ફોલ્ટ એક જ જગ્યાએ છે કે સૂત્રો બરાબર યાદ નથી. અહીંયા મેં તમને આ વિડીયોની શરૂઆતમાં પણ કીધું હતું કે સૂત્રો જેટલા તમને સારી રીતે આવડતા હશે એટલો આ દાખલા ગણવામાં ફાયદો થશે. બરાબર છે? તો કાળજી રાખજો. અને જો આ ગણતરી તમને મજા આવી હોય, ગમી હોય, પસંદ પડી હોય તો ચોક્કસ લાઈક કરજો, તમારા સાથી મિત્રોને શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, સાથે સાથે બેલ આઇકન દબાવજો કે જેથી કરીને નિયમિત રીતે અપલોડ થતા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચે અને સમયાંતરે તમે અનુકૂળ સમય લઈ એ વિડીયો જોઈ તમારો અભ્યાસક્રમ રાબેતા મુજબ ચલાવી શકો. બસ આટલી જ અપેક્ષા છે. અહીંયા આ વિડીયોને વિરામ આપીએ. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.